નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। ગુજરાત પોલીસની નવી ભરતીની જાહેરાત જે તે થઈ ગઈ છે। ઓલરેડી એક ભરતી લેવામાં આવી હતી, એના એનાયત પત્ર આપ્યા બાદ બીજી એક નવી પોલીસ ભરતી આવી ગઈ હતી અને એના પછી ત્રીજી નવી પોલીસ ભરતી જે છે એની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો જે છે તે પોલીસ બનવા માટે તૈયારી કરી રહ્યા છે એમના માટે બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે, કેમ કે સરકાર દ્વારા અત્યારે જે છે ભરતીઓની જાહેરાત કરવામાં આવી રહી છે। તો ગુજરાત ટ્રાફિક પોલીસમાં નવી ભરતી 2026 ની જાહેરાત કરી દેવામાં આવી છે। પુરુષ અને મહિલા ઉમેદવારો માટે આ ભરતી કરી દેવામાં આવી છે। લાયકાત રહેવાની છે ધોરણ 9 પાસ, પરીક્ષા વગર સીધી સરકારી નોકરી તમને મળી શકે છે। અત્યારે ભરતી માટે ફોર્મ ભરવાના ચાલુ છે। તો ગુજરાત પોલીસમાં નવી ભરતી જાહેરાત થઈ ગઈ છે। તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે કેટલી ભરતી છે, કઈ જગ્યાએ છે અને બધી જ પ્રોસેસ શું રહેવાની છે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલા સુરેન્દ્રનગર, લીંબડી, ચોટીલા, થાનગઢ અને ધાંગધ્રામાં ટ્રાફિક બ્રિગેડની ભરતીની જાહેરાત જે છે તે કરી દેવામાં આવી છે। 29 ડિસેમ્બરથી સ્થાનિક પોલીસ સ્ટેશનો પરથી ફોર્મ મળશે। જે પોલીસ સ્ટેશન છે ત્યાં નજીકનું, ત્યાંથી તમારે ફોર્મ મેળવવાનું રહેશે। ઝાલાવાડ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 17 જગ્યાઓ, લીંબડીમાં 3 જગ્યાઓ, ચોટીલાની અંદર 3 જગ્યાઓ, થાનગઢની અંદર 3 જગ્યાઓ અને ધાંગધ્રાની અંદર 5 જગ્યા માટે ટ્રાફિક બ્રિગેડ જે છે માનદ સેવકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ધોરણ 9 પાસ અને 18 થી 30 વર્ષની જે છે વય ધરાવતા ઉમેદવારો જે તે શહેરમાં પોલીસ સ્ટેશન પરથી 29 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી દરમિયાન ફોર્મ મેળવી શકે છે, જેમને દૈનિક ₹300 ના માનદ વેતન પર ટ્રાફિક નિયમની કામગીરી સોંપાશે। ભરતી પ્રક્રિયા સંબંધિત સ્થળ જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ અધિક્ષકની કચેરી સામે સુરેન્દ્રનગર રહેશે। મતલબ ભરતી પ્રક્રિયાની સંબંધિત સ્થળ કયું રહેવાનું છે તો એની પણ અહીં ઇન્ફોર્મેશન આપેલી છે। ત્યારબાદ ભરતીની ચોક્કસ તારીખો ઉમેદવારોને જે છે તે બાદમાં જાણ કરવામાં આવશે, તેમ વધુ અખબારી યાદીમાં જણાવેલું છે। મીન્સ આ પોલીસને જે આટલી જ ઇન્ફોર્મેશન આપેલી છે કે તમારે ફોર્મ જે છે તે 7 જાન્યુઆરી સુધી ભરી દેવાનું છે। તમને દૈનિક ₹300 અંદર જે છે તે આપવામાં આવશે અને કેટલી જગ્યાઓ છે તમે જોઈ શકો છો। સુરેન્દ્રનગર પાલિકામાં 17, લીંબડીમાં 3, ચોટીલામાં 3, થાનગઢમાં 3 અને ધાંગધ્રાની અંદર 5, આમ ટોટલ જે છે તે કેટલી જગ્યાઓ બહાર પડી છે એની પણ અહીં ઇન્ફોર્મેશન આપી દેવામાં આવી છે। તમારી વય મર્યાદા 18 થી 30 હોવી જોઈએ અને તમને ફોર્મ જે છે તે 7 જાન્યુઆરી સુધી ભરી શકો છો। તો ચોક્કસપણે આ ફોર્મ ભરી દો। જેમને જે છે આ જોબ જોતી હોય એ ચોક્કસપણે આ ફોર્મ ફિલ કરી અને જે છે તે આ જોબ જે છે મેળવી શકે છે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરી દો, જેથી જેમને પણ આની ઇન્ફોર્મેશન જોઈતી હોય એમને મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।